1991 જ્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની હત્યા થઈ 21 મે 1991 શ્રી પેરમ્પરુદ તામિલનાડુમાં, તે વખતે એ હત્યા પછી એમના ખાસ મિત્ર આદિત્ય નિત્ય ગોપાલ બહુ ડિપ્રેશનમાં ઉતરી ગયા અને એટલા બધા ડિપ્રેશનમાં હતાશામાં જતા રહ્યા કે મારા ખાસ મિત્રની આવી હત્યા થઈ ગઈ. કોઈ રીતે એ નોર્મલ આવે થાય નહીં. એમના સગાવાલા મિત્રોએ ખૂબ પ્રયત્ન કર્યા પણ બહાર ના આવ્યા. લેબોરેટરી પર જાય નહીં, પોતે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા, ઓફિસ જાય નહીં, અંડરગ્રાઉન્ડ સેલરમાં ઉતરી ગયા, ડિપ્રેશનમાં રહે, એટલે એની સાથે બીજા બધા વ્યસનો આવી જાય, એ બધું થયું. માંડ થોડા નોર્મલ થયા પછી 21 મે 1992 આવી, પાછા એ પેલા મૂડમાં આવી ગયા. આખો દિવસ ડૂન સ્કૂલમાં સાથે ભણેલા રાજીવ સાથે ડિનર લેતા હોય, દર અઠવાડિયે ભેગા થતા હતા. એવા મિત્ર એટલો બધો એમને આઘાત લાગેલો, આઘાતમાંથી બહાર જ ના આવી શક્યા. ત્યારે એમને કોકે કહ્યું, એમના સગાવાલાને કીધું કાં તો કોક દિવસ આપઘાત કરી બેસ. ત્યારે એમને કોકે કહ્યું કે ગુજરાતમાં એક સંત છે પ્રમુખ સ્વામી મહારાજ, એમની પાસે એમને લઈ જાઓ. એ તપાસ કરી અને અમદાવાદ મંદિરે ફોન કર્યો. અને અમદાવાદ મંદિરે ફોન કર્યો તો રાઈટ વ્યક્તિએ ફોન ઉપાડ્યો, પીસી સ્વામીએ, પ્રોપર વ્યક્તિ ફોન ઉપર સામે કનેક્શન આવી ગયું. પછી આવ્યા એ અમદાવાદ, અને અમદાવાદથી એમને સારંગપુર લઈ ગયા. સારંગપુર બાપાને બ્રીફ કરેલા કે સ્વામી આ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ આ છે. બાપા તો તે વખતે પલાઠીવાળી નીચે બેસી શકતા હતા. પલાઠીવાળી નીચે બેઠેલા, બપોરે 1:30-2 સમય હતો, દાંત પણ કાઢી નાખેલા, એટલે ડેન્ચર્સ બધા જમી લીધું હતું, કોગળા કરી દીધેલા, બોખા દાંત. સ્વામી આમ બેઠા હતા, આદિત્ય નિત્ય ગોપાલ અંદર એન્ટર થયા અને સ્વામીને આમ જોયા ને, દંડવત કર્યા અને સ્વામીના ખોળામાં ધ્રુસકે માથું મૂકીને રડ્યા. સ્વામીએ થોડી વાર તો એમને હળવા થવા દીધા. પછી સ્વામીની સામે આમ બેઠા, સ્વામીને એમને વાત કરી કે મેરા મિત્ર એસી હત્યા હો ગઈ. સ્વામી એમને સાંભળ્યા. પછી બાપા આમ 3 કે 4 જ મિનિટ બોલ્યા છે. સ્વામી કે સિમ્પલ, જે વાતો કદાચ એમના સગાવાલાએ કરી હશે, પણ મેં કહ્યું ને એમ, શબ્દો ક્યાંથી નીકળે છે ને, કઈ જગ્યાનું ઉદ્ભવ સ્થાન છે ને, એની કિંમત છે. बापा बहुत सिंपल है. स्वामी के देखो, जिसका नाम है उसका नाश है. ये पृथ्वी मृत्यु लोक है. सब आते हैं, सब जाते हैं, सबका प्रारब्ध होता है. आज तुम्हारे मित्र चले गए, कल हम चले जाएंगे, परसों आप चले जाएंगे. सब आते हैं जाते हैं, जिसका नाम है उसका नाश है. दुख लगता है, लेकिन ये समझन रखो, भगवान की इच्छा, भगवान का भजन करो. अब 5-7 શબ્દો કીધા. આદિત્ય નિત્ય ગોપાલ આંખ બંધ કરીને જાણે અમૃત પીતા હોય ને એવું લાગ્યું એમને. એટલી નિરાત થઈ ગઈ ને. અને બાપાએ પછી 5-10 મિનિટ એમના વ્યવસાય, બીજું ત્રીજું ઔપચારિક વાત પૂછીને આશીર્વાદ આપ્યા. બાપા આરામમાં ગયા અને ઊભા થઈને બહાર આવ્યા અને એમણે સંતોને વાત કરી કે આજે હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે ન આવ્યો હોત અને એમણે આ મને વાતો કરીને એમના શબ્દોથી મને જે સાંત્વન મળ્યું છે, એ જો આજે ન મળ્યું હોત તો હું ચોક્કસ આપઘાત કરત. તો સ્વામીના શબ્દોમાં કેટલી તાકાત છે. હવે આ શબ્દો કંઈ આઉટ ઓફ ધ વર્લ્ડ બીજા શબ્દો હતા નહીં, સિમ્પલ શબ્દો. આ બધી વાતો એમના સગાવાલા મિત્રોએ નહીં કરી, ભાઈ ભૂલી જાને, થઈ ગયું, બરોબર છે, દુઃખ લાગ્યું, પણ હવે તો બધા જાય છે એક દિવસ, આપણે જવાની બધી વાતો નહીં કરી, આપણે નથી કરતા એ બધી વાતો. પણ એ ના લાગી એને, એની જ વાત સ્વામીએ કરી તો લાગી ગઈ. જો સ્વામીના શબ્દોમાં, પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં આટલી બધી તાકાત છે, જબરજસ્ત તાકાત છે. એટલે એ શબ્દો, એનું આપણને માર્ગદર્શન છે, એની વાણી આપણે સાંભળી છે. 1992 અહીંયા સાંકળીમાં સ્વામીશ્રી હતા અને મહુવા શુગરના મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર નાગરાજ, સાઉથ ઇન્ડિયન હતા, IAS ઓફિસર હતા. એ સભામાં આવીને બેઠા અને બાપા તો ગુજરાતીમાં આશીર્વાદ આપતા હતા. આત્મ સ્વરૂપ સ્વામી એમની બાજુમાં જઈને બેઠા કે હું ભાષાંતર કરું, બાપા શું બોલે છે. એ કે આઈ એમ કમ્ફર્ટેબલ. એટલે આત્મ સ્વરૂપ એમ થયું કે હવે એમને બિચારાને કંટાળો આવી ગયો છે, સભામાં ક્યારનું કલાકથી બધું ગુજરાતી ચાલે છે. તેમ થતું એક માંડ હવે આ સભા પૂરી તમે જઈએ એવું એને મનમાં લાગતું હશે. સભા પતી ગઈ ને પછી નાગરાજે આત્મ સ્વરૂપ સ્વામીને બોલાવ્યા અને આત્મ સ્વરૂપ સ્વામીને કહ્યું કે મારા ગુરુ શંકરાચાર્યજી કાંચીપુરમના 95 વર્ષની ઉંમરે લગભગ 7-8 વર્ષ પહેલા દેહ વિલીન કર્યો ને ધામમાં ગયા. પછી એક સાચા ગુરુની શોધમાં હું ખૂબ ફર્યો. 2 વાર તો હું હિમાલય જઈ આવ્યો છું.
ગિરનાર પણ જઈ આવ્યો છું. પણ મારા ગુરુ શંકરાચાર્ય કાંચીપુરમના એમના સાનિધ્યમાં બેસીને મને જે શાંતિની અનુભૂતિ થતી હતી, એ જ્યારે બોલતા ત્યારે મારા હૃદયમાં જે પ્રેમની અનુભૂતિ મને થતી હતી, મને જે પ્રેરણાઓ મળતી હતી, એવી મેં ક્યાંય સાંભળી કે જોઈ નથી. પણ આજે વેન પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ એ સ્પીચ, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમનું પ્રવચન શરૂ કર્યું, ત્યારે મારી આંખ સામે મેં 45 વર્ષ કાંચીપુરમના શંકરાચાર્યનો જે સમાગમ કર્યો છે અને એમની વાણી મેં અમૃતની જેમ પીધી છે, અને જે મને આનંદ અને પ્રેરણા મળતા હતા, એ જ આનંદ, એ જ પ્રેરણા આ પ્રમુખ સ્વામી મહારાજે બોલવાની શરૂઆત કરીને, ભાષા તો હું સમજતો નહોતો, પણ એ અનુભૂતિ મને થઈ. આઈએસ, સિનિયર આઈએસ નાગરાજ, એમને અનુભૂતિ, બુદ્ધિશાળી માણસ, એ કે એમને ફેંકવા માટે વાતો ના કરે. અને આવી વાતો કોઈકને ફેંકવી અને જૂઠું બોલવું તો એ ના આવડે. આવી વાત જૂઠું બોલવું હોય ને તો એ ના આવડે. તમે ધારો કે જૂઠું બોલવું હોય, મારી પાસે 100 કરોડ છે ને તો બોલો, જીભ ના ઉપડે. તમે એટલું જૂઠું બોલી શકો મારી પાસે 10 લાખ રૂપિયા છે એમ, પણ 100 કરોડનો શબ્દ તમે બોલો, મોઢેથી બોલવું હોય ને તો જૂઠું ના બોલાય. લોકો ના જોવે કે કપડાં ચંપલ કેવા પહેર્યા છે. એટલે જીભ જ આપણી 5-10 ટનની થઈ જાય જો 100 કરોડ શબ્દ બોલવો હોય ને તો. એમ જૂઠું ના બોલાય. અમુક કક્ષાથી ઉપરનું જૂઠું ગમે તેવું જૂઠાણું હોય ને એ ના બોલી શકે. એનું વજન એટલું આવી જાય, સીધું ઇમોશનલ પ્રેશર આવી જાય. લાગણી વશ થઈ ગયા. અને કે શંકરાચાર્યના સાનિધ્યમાં જે અમને અનુભૂતિઓ થતી હતી, આજે આખા ભારતમાં ફર્યો, મહાન તપસ્વીઓને મળ્યો, પણ અનુભૂતિ ન થઈ. આજે પ્રમુખ સ્વામી મહારાજ બોલતા હતા ને, એમની વાણીમાંથી મને આનંદ અને પ્રેરણાની અનુભૂતિ થઈ. તો જો સ્વામીશ્રીની વાણીમાં આટલી પ્રેરણા અને આટલો પ્રેમ છે, બીજું એમની વાણીમાં નૈતિક તાકાત કેટલી છે. થોડા વર્ષો પહેલા એક કાર્યક્રમમાં સંતો અને કેલાલ બધા ભેગા થઈ ગયા, અને સિનિયર કેલાલ અને વડીલ સંતો ઉદ્ઘાટન સમારંભમાં હતા. બધા અમે નાના સંતો અને જુનિયર કેલાલ પાછળ બેઠા હતા. તો જુનિયર કેલાલ અમને સંતોને એક પ્રસંગ કીધો કે હમણાં સ્વામી એક પ્રસંગ એવો બન્યો કે કેલાલ હમણાં થોડા 2-3 વર્ષો પહેલા ધામમાં ગયા. એ કેલાલને હમણાં એક ગુટકા બનાવતી કંપની તરફથી એક એવી ઓફર આવી કે તમારી 11 સેકન્ડની ટીવી એડ અમે બનાવીએ છીએ, જેની માટે અમે તમને 25 લાખ રૂપિયા આપશું. અમારે એક જરા આઉટ ઓફ ધ બોક્સ એડ કરવી છે. રૂટીનમાં સ્પોર્ટ્સ સ્ટાર્સ કે ફિલ્મ સ્ટાર્સ રહેતા હોઈએ, આ મજીશિયનને લેવા છે, અને એ પણ એટલું પ્રચલિત નામ, પ્રચલિત ચહેરો. અને એમાં એટલું જ હતું, તમારે ફૂલ મજીશિયન ડ્રેસમાં ગાર્ડનમાં ચાલતા ચાલતા આવવાનું. અને તે વખતે બધા દૂરથી કોલેજના છોકરાઓ તમને જોવે કે ઓહ કેલાલ આવ્યા, દોડીને તમારી પાસે આવે, બધા તમને ઘેરી વળે કે કંઈક બતાવો, કંઈક જાદુ બતાવો. તમારે એક્શન કરવાની કે મારે આમ, મારી પાસે અત્યારે કંઈ છે નહીં, હું તો ખાલી બગીચામાં ચાલવા આવ્યો છું, શો પતી ગયો એટલે. પછી બહુ આગ્રહ કરે એટલે તમારે આમ તાલી પાડી અને બે તમારા કોટના બાંયમાંથી આમ ગુટકાની પટ્ટીઓ કાઢવાની, અને પછી આમ 2 ગુટકા તોડીને બધાને આમ આપવાના, એટલે બધા ખુશ થઈ જાય. આટલી 11 સેકન્ડની એડ કરવાની હતી. એની માટે 25 લાખની ઓફર. 1999ની વાત છે. કેલાલે કહ્યું કે સવિનય કે હું આ એડ નહીં કરી શકું. પત્ર કંપનીના એક્ઝિક્યુટિવ્સ પાસે ગયો, એ ગુટકા બનાવતી કંપની, એના એક્ઝિક્યુટિવ્સ પાસે ગયો, અને એમણે વળતો પત્ર લખ્યો કે વી આર મેકિંગ અ સેકન્ડ ઓફર, 50 લાખ રૂપિયા તમને આપશો. આવી વખતે સુપરસ્ટાર્સને 11 સેકન્ડની એડના પૈસા નહોતા મળતા. અહીં લોકોને એમ કે કેલાલને કદાચ પૈસા ઓછા પડ્યા છે. ફરી વખત કેલાલ સાહેબે એ જ પત્ર લખ્યો કે સવિનય આ એડ હું નહીં કરી શકું, માફ કરજો, આભાર આપનો. એટલે ભાઈ કંપનીના એક્ઝિક્યુટિવ નક્કી જ કરેલું કે કેલાલને જ લેવા છે. એટલે મળવા આવ્યા કે સાહેબ પૈસાનો તો બહુ પ્રશ્ન એવું લાગતું નથી, કદાચ એ હોય તો આપણે ચર્ચા કરી લઈએ, અને બીજી કોઈ વાત હોય તો પણ આપણે કંઈક ચર્ચા કરીએ, એટલે ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી પ્રશ્ન શું છે, તમે કેમ ના પાડો છો. કેલાલે કીધું ના ભાઈ પૈસા તો બહુ વધારે કહેવાય, એનો તો મને કોઈ પ્રશ્ન નથી, પણ આ એડ હું નહીં કરી શકું. ત્યારે કંપનીના એક્ઝિક્યુટિવે પૂછ્યું કે કેમ, કંઈ કારણ હોય તો કહો, તો આપણે એનું કંઈ સમાધાન આવે. તો કે નહીં, સમાધાન નહીં આવે. તો કે ના, કહો તો ખરા કારણ. ત્યારે કેલાલે કહ્યું કે 2 વર્ષ પહેલાં હું આણંદ ટાઉન હોલમાં 1 મહિનો શો માટે ગયેલો, અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગરમાં હતા. મેં પ્રમુખ સ્વામી મહારાજ પાસે એ ભોજન કરતા ત્યારે નાની નાની ટ્રિક્સ તો ઘણી બધી બતાવી છે અને મારી કળા પાવન કરી છે, પણ મારી બહુ જ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મને સ્ટેજ ઉપર ફૂલ મેજિશિયન ડ્રેસમાં હું ફૂલ ફ્લોમાં શો કરતો હોય એ રીતે મને જોવે. મારી બહુ ઈચ્છા હતી. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી, સ્વામી તમે મારો શો જોવા માટે આવો. સ્વામીએ મને કહ્યું
આ સિનિયર કેલાલે પેલા કંપનીના એક્ઝિક્યુટિવ્સને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે મને કહ્યું કે તમારી ભાવના સાચી છે, પણ ત્યાં અમારાથી અવાય નહીં, અમારી મર્યાદાઓ બધી સચવાય નહીં, અને તમારા શોમાં પણ બધા લેડીઝ પાત્ર હોય સ્ટેજ ઉપર, એટલે અમારાથી ઓડિયન્સમાં બેસાય નહીં. એટલે કેલાલે કહ્યું કે સ્વામી, હું બધું જ તમારી મર્યાદા પ્રમાણે કરીશ. એક પણ સ્ત્રી પાત્ર સ્ટેજ ઉપર નહીં હોય, આખા ટાઉન હોલમાં નહીં હોય, અને આખો ટિકિટ શો કેન્સલ કરી નાખું. આપ સંતો હરિભક્તો આવો, ફક્ત એની માટે જ હું શો કરું, અને હું બધાને ટિકિટના ડબલ પૈસા પાછા આપી દઉં શો કેન્સલ કરીને, અને કાં તો બીજો શો આપી દઉં એ લોકોને ટિકિટ, જો આપ આવતા હોય તો. હવે એમનો આટલો પ્રેમ હતો એટલે પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા આણંદ ટાઉન હોલમાં, અને સ્વામી એમને બહુ જ સંકલ્પ હતો કે મને ફૂલ મેજિશિયન ડ્રેસમાં સ્ટેજ ઉપર હું ફૂલ ફ્લોમાં આવું ત્યારે જોવાની. એમની જે પ્રખ્યાત બે મોટી કળાઓ એમને દેખાડેલી, જે સ્ટેજ ઉપરથી આખી ગાડી ગુમ કરેલી. પછી પાછા હસતા હસતા સ્વામી કીધું, સ્વામી મેં આમાં શું કર્યું છે બધું તમને ખબર છે, તમે બોલતા નહીં. કે સ્વામી કે મારે નથી બોલવું. કે તમે એ જાણતા હતા કે સ્વામી તમે અંતર્યામી છો, તમે બધું જાણો છો કે હું આ શું કરું છું, તમારે નહીં બોલવાનું, તમારી પાછું પેટનો ધંધો છે, આ બધું બંધ થઈ જાય. અને બીજો એમનો જે શો કે કાચની કેબિનમાં માણસના 3 ટુકડા કરે, તમે જોયા હશે કદાચ ઘણા, ત્રણેય ટુકડા સ્ટેજ ઉપર જુદા કરે, પગ, પેટ ને માથું, અને પાછા ભેગા કરીને કેબિન ખોલીને પેલાને બેઠો કરે. એ તો આમ તલવાર ભરાઈને કટકા કરે ને, એમ લોકોને માનવામાં જ નહોતો આવતો. એમના સિવાય બીજો કોઈ જાદુગર હજી નથી કરી શકતો. એ શો બધા ને બધા આભા થઈ ગયા, શું શો છે. શો પત્યો ને પછી નીચે આવ્યા, બાપાને પંચાંગ પ્રણામ કર્યા સ્વામીને, કારણ કે કાયમ જાહેર પ્રવચનોમાં કે હું જાદુગર, અને મારા કરતાં મોટા જાદુગર પ્રમુખ સ્વામી. હું હાથ ચાલાકી કરું અને પ્રમુખ સ્વામી હૃદય ચાલાકી કરે. એ શું કે લોકોના હૃદયમાંથી નાસ્તિકતા કાઢીને આસ્તિકતા ભર દે ને, એ અમારાથી થાય નહીં. અમે હાથ ચાલાકી કરીએ અને હિપ્નોટિઝમ કરીએ, બાકી હૃદય ચાલાકી પ્રમુખ સ્વામી કરે. અને હૃદય ચાલાકીનો આ અર્થ એ કરતા કે નાસ્તિકતા કાઢીને આસ્તિકતા ભરી દે. બાપાને પગે લાગ્યા કે બાપા કેવું લાગ્યું? સ્વામી કે બહુ જોરદાર, તમે તો આ બધું કરો છો. પછી કે એ વખતે પ્રમુખ સ્વામી મને કહ્યું કે હું તમને એક વાત કરું. એટલે હું તો બહુ કેલાલ કે એકદમ હાથ જોડીને બેસી ગયો. સ્વામી શું વાત છે? સ્વામી કે રોજ આ 1000-1200 માણસ તમને જ્યાં હો ત્યાં દુનિયામાં જોવા માટે આવે, તમે કંઈક વ્યસન મુક્તિનો એવો શો બનાવો ને કે લોકોને જોઈને વ્યસન છોડવાનું મન થાય. અને સંસ્થામાં અમારે પ્રદર્શન બહુ સારું બનાવ્યું છે. અમે તમને એક પ્રદર્શન આપશું, તમારા એન્ટ્રીમાં હોલમાં રાખું, લોકો જોવે ત્યાં, અને તમારે છેલ્લે એક નાનું યજ્ઞકુંડ જેવું સાઈડમાં બનાવું સ્ટેજમાં, લોકો છેલ્લે વ્યસન ત્યાં નાખતા જાય, જે 5-15ને પ્રેરણા મળી, તમારી સેવા થશે. એટલે કેલાલ કે પ્રમુખ સ્વામી મહારાજને એ વચન મેં મારી સર આંખો પર ચડાવ્યા. મેં કીધું સ્વામી હું ચોક્કસ કરીશ. 2 વર્ષથી કે હું કરું છું, ઘણા બધા લોકોને પ્રેરણા મળી છે, ઘણા બધા વ્યસન છોડી દીધા છે. એનો મને પણ આનંદ છે કે હું એક નાની સમાજ સેવા મારા પ્રોફેશનમાં, મારા ધંધામાં રહીને હું કરી શક્યો છું. અને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું વચન રાખ્યાનો પણ મને આનંદ છે. એ આનંદ એ મારે ખોઈ નથી બેસવો. હવે તમારી એડ હું કરું અને એમાંથી 2 જણા પણ વ્યસન કરતા થઈ જાય, તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું વચન, એમના શબ્દો એ મેં પાછા ઠેલ્યા કહેવાય, જે મને પોસાશે નહીં. મને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે તમે વ્યસન મુક્તિ માટે પ્રયત્ન કરજો, એટલે તમારા આ 50 લાખ રૂપિયા મને નહીં પોસાય. શું નૈતિક બળ છે બાપાના શબ્દોમાં. કેલાલ કઈ આમ કંઠી બધા સત્સંગી નહોતા કે એમને કંઠી પહેરીને રોજ સ્વામિનારાયણની પૂજા કરતા, એવું નથી. પણ બાપા પ્રત્યે, સાંઈ બાબા પ્રત્યે અપાર આદર, અપાર પ્રેમ હતો એમને. અને સ્વામીના એ શબ્દો એમને હૃદયમાં ધાર્યા કે મને પ્રમુખ સ્વામી મહારાજે વ્યસન મુક્તિ કરાવવાનું કહ્યું છે, મારાથી હવે કોકને વ્યસન થાય એવી કોઈ ક્રિયા થઈ ના શકે, ભલે તમે મને 50 લાખ રૂપિયા આપો. 1998-99ની સાલમાં કેલાલે 50 લાખ રૂપિયા કેવળ પ્રમુખ સ્વામીના વચન રાખવા માટે ઠોકરાવી દીધા. આજે પણ આ રકમ નાની ના કહેવાય. 2014માં કંઈ 50 લાખ નાના કહેવાય? અત્યારે પણ બહુ જ મોટી રકમ કહેવાય. તો આજથી 15 વર્ષ પહેલાં તો કેટલી મોટી રકમ થઈ, પણ એમને ના લીધી. જો પ્રમુખ સ્વામી મહારાજના વચનમાં કેટલું બધું નૈતિક બળ છે કે આવા લોકોને આવી પ્રેરણા, આ કક્ષાના લોકોને આટલું બળ મળે છે. એમના વચન છે કે જીવનમાં પૂર્ણ સફળતા કેવી રીતે પ્રાપ્ત થાય. એ વચનને આપણે ધારીએ તો પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય જ. આ લોક અને પરલોક બંનેની શક્ય જ છે. એ વચનને આપણે ધારવા પડે.